રામ રામ ને જય વડવાળા ફેમિલી કેમ છે મજામાં? અત્યારે તમે સવારમાં વહેલો 5:30 વાગ્યાનો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો વહેલો વરસાદ વરસવાનું ચાલુ થઈ ગયો છે. મારે સવારમાં ઉઠ્યા ને ત્યાં તો વરસાદ ચાલુ હતો. વરસાદના જ્યાં ગાયું દોવા જ આવી છે, ઘેટા બકરા દોવાની બાકી છે, દોબેન બધી બાકી જ કરવાની. વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ વરિયા છે કે દોબેન કરવા જોયા એમ નથી, કારણ કે ઘેટા બકરા તો બધે ફરજામી ભેગા થઈ ગયા. દોવા કેમ આપણે એને અને વરસે છે સારો ધીમી ધારે વધારે કંઈ બહુ ઓલો પવન ને એવું જ નથી. નકરો વરસાદ વરસે છે ધીમું ધીમું, પાણી વહેતા કરી દેવા વરસે જ. ઓર વહેલો ચાલુ થઈ ગયો છે ને. અને આ બાજુ અમારે માહિરભાઈને આમ તો ઉઠીને બેસી ગયા છે. આમ તો આને બહુ ટાઈટ ચડી ગઈ. વરસાદ આવ્યો ને એમાં આમ તો ગોદડો ઓઠીને બેસી ગયો છે અમારે. કેવો આમ જોઈ લે, એટલી બધી ટાઈટ ભાઈ એમ ટાઈટ બહુ હોય તને પણ હો. આને જો આને હોતને ફેરવો પડે. વરસાદ આવે ને એટલે આને ઓસરીમાં લઈ લેવાનું. આમ જોઈ લે અમારી NCB ઉતા છે. વરસાદની તડા મારી બોલે છે અત્યારમાં સવારની વહેલી. દોબાણ કરવા જવાની બધી બાકી છે. વરસાદ આવી ગયો દોબાણ બધી બાકી છે. વરસાદ રહે તો ક્યાંક ખર્ચામાં એવા જાય, કારણ કે વરસાદ જ એવડો આવી ગયો છે. જો કેટલો આ ખાળિયાનો ધોધ પડે છે. આ બાજુ જો પતરામાં છે બધી પાણીનો એટલો ધોધ પડે છે. તો સવારમાં વહેલું મુહૂર્ત કરી દીધું છે 5:30 વાગ્યાનું ને. ધમધોકાર વરે છે ને ભલે વરે, આપણે વરવા દેવાનો તમારે કે દૂનો આવ્યો નથી. વરે ભલા, બાકી પછી કાંઈ નથી આવતો. એવો કંઈ વયો જાય ભરી વરે બાપ વરે. સારા દિવસો છે વેર હારાય. અમે થોડી મોડી દોબાણ કરવા લાગવા. બીજું શું વરસ તો હોય ને. તો હા, તો વ્લોગમાં કન્ટિન્યુ બિના રહેજો ને. આવીને અપડેટ આખો દિવસ આપતા રહીશું. વ્લોગમાં કન્ટિન્યુ બિના રહેજો. તાજ તો જઈને સવારે વહેલો 5:30 વાગ્યામાં વરસાદ આવી ગયો હતો. અને અમારે સવારે વહેલો એમ જોવું તમારે બધું જે કામ બાકી હતું ને તે વરસાદે ધડફડાટી બોલી દીધી સવારમાં વહેલી. અને અત્યારે તો પાછો આખો દીધો આવ્યો નહીં. અત્યારે આમ જો ગરમી થાય છે એવી વાત પૂછો નહીં તમે. એટલી ગરમી થાય છે મને, કારણ કે સવારમાં વહેલો આવ્યો ને અત્યારે કાંઈ આવ્યો નથી. આખો દિવસ પછી બાયપાસ છે ને આમ જો તો ક્યાં બેહીને ખાય છે મારે આને. હવે એ ઓલી બાજુ ફરીને બેસી જતો. અત્યારે ભાગ ખાવા ચડ્યા છો. આમ જો ઓલાના હાથમાં શું છે? બિસ્કીટ. આની પાસે કચોરી. એ બધા છે ને ભાગ ખાવા બેસી ગયા છે અત્યારમાં. આમ ધાબે છે ને આમ જો આજ વાતાવરણ છે ને આવું જ રહ્યું છે. આવું વાદળશાહી તડકો નીકળો જ નથી. અને વરસાદને કાંઈ આવ્યો જ નથી. સવારમાં વહેલો આવ્યો આખો દિવસ નથી. અને અત્યારે ગરમીના બફારામાં એટલા બફારી છે ને ના પૂછો વાત. એટલી ગરમી પડે છે. હવે ગરમી એ તો ઘણી કરી છો. હવે વરસાદ એક ધાર વળે ને તો કાંઈક ઠંડક વળે ને તો કાંઈક મજા આવે. બાકી આ ગરમીમાં બફાઈને તો હવે સેકાઈ બટેટા ગળે બફાઈ ગયા છે આખામાં. એટલું થઈ ગયું બાપ, એટલી બાપ છે અત્યારે. ચાલો હવે આપણે નીચે જાય, કારણ કે હવે છે ને અમારે ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે. તો ગાયોને દોવાની છે. તો આપણે નીચે જાય, ગાય દોવાનું કામ ચાલુ કરવું જોઈએ હમણાં. તો આપણે જો ગાયું દોઈને નીણ નાખીને છે ને ફ્રી થઈ ગયા છે એવી. હા, જો અહીં એક જણે ગાડર પકડ્યું છે ને એક જણે દોવે છે. આજ વિયાણું છે એમને. હા, દેવાપા ફ્રી થઈ ગયા. વાહર ખાવા ગરમી કેવી છે, એટલી બધી ગરમી પડે છે. બધા વાહર ખાવા નીકળવું પડે ને. તો આપણે જો બધાને જો પાલો નાખી દીધો ગાયોને દોઈને, એટલે પાલો નાખી દીધો. એ બધી ખાઈ લે નિરાજ. હવે પછી હમણાં બેસી જાય. હવે પોરો ખાઈને બેસી જાય. જો બજ્યું તમે. અને આ બાજુ તો જોકમાં તો જે દોબાણ ચાલુ છે ગાર્ડનની. આપણે છે ને એવી ગરમી ના કીધું છે ને ધાબે છે ને વાહર ખાઈ આવીએ. ત્યારે થોડો ઘણો પવન આવે ત્યાં કરતા તો વાહર ખાવા આવ્યા છે એ પાછા. અહીંયા જો અમારે આમ જોઈ લે બેનું ધાબે ચડીને રમે છે અત્યારે. શું કરો છો? રમો છો? હા, અહીંયા અમારે જો આન બજીને બહુ ગરમી થતી આ ધાબે આવીને રમવા માંડ્યું છે. હા કેમ? સાડી પહેરીને રમતી હતી, કાઢ નાખી. ઢીંગલા ઢીંગલીઓ લઈને જો એવું છે. અહીંયા આ બેન પાસે ફોન ને આ બધું શું છે?
કોનો ફોન આવ્યો છે? કોનો ફોન આવ્યો છે? લે વાહ ભાઈ વાહ, તમે તરસ્યા થઈ ગયા એમ? હા બધું આવું રમે ને ઘર ગોકલા રમે. ઘર ગોકલા કહેવાય ને, શું કહેવાય હે? અને અત્યારે એક જો કંઈક અલગ જોવા મળ્યું છે. સમજો મેડીમાંથી નકરા છે ને જીવડા પડ્યા છે અત્યારે. આ જેટલા કાળા કાળા દેખાય ને બધા છે ને જીવડા જ છે આમાં. હા ઉડી ઉડીને આવીને મરી ગયા છે, કાંક ને કાંક જીવતા છે એવું લાગે છે. કારણ કે એટલી ગરમી છે, પછી સહન કોઈ જ નથી થતી. અમારથી ને સહન નથી થતી. અત્યારે આખા નીતરી ગયા ને બદલી ગયા ને એમ ના આવે ને એવું થઈ ગયું છે. સમજો પવનની તો ફણકી નથી લાગતી ક્યાંય આમાં. એટલી બધી ગરમી થાય છે અત્યારે. અહક થઈ જાય એવી ગરમી છે અત્યારે. આમાં જો રે ને જો ચોકવાળા ચોકની દોબાણ કરે છે. તો હાલો પછી પાછા આગળ મળશું. તો બ્લોગમાં કન્ટિન્યુ બિના રહેજો અને જોતા રહેજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો.